નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંદના 6ઠ્ઠા અધ્યાયમાં આપનું સ્વાગત છે. આપણે ફરીવાર દેવી ભાગવતની શબ્દોની નાવડીમાં બેસીને જ્ઞાન અને ભક્તિના સાગરની સફરે નીકળ્યા છે. અને આ સફરમાં આપણે આપણા પોતાના વિશે અદ્ભુત વસ્તુઓ સમજી રહ્યા છીએ. અને ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે નરનારાયણની અગ્નિ જેવી કઠોર તપસ્યાથી દેવરાજ ઇન્દ્રનું પણ સિંહાસન ડોલી ઉઠ્યું છે. અને ઇન્દ્રને હંમેશા ભય રહ્યો છે પોતાના પદને બચાવવાનો. અને એ પદને બચાવવાનો ભય એટલા માટે છે કારણ કે અહંકારથી અંધ બનેલા છે. અને એવા અહંકારથી અંધ બનેલા ઇન્દ્રએ નરને નારાયણ ઋષિને ભ્રષ્ટ કરવા માટે ત્યાં પોતાનું માયાવી રૂપ રહી અને પહોંચ્યા છે. અને સર્વપ્રથમ તો વરદાનની લાલચ આપી કે તમે માંગો એ આપું છું. પણ નરનારાયણે આંખો પણ ખોલી નથી. પછી આસપાસ ભયાનક માયા રચી ગઈ. વાઘ, સિંહ બધા પ્રગટ કર્યા. જાત જાતના ડરામણા બિહામણા દ્રશ્યો રજૂ કર્યા. પણ જેમના હૃદયમાં વૈરાગ્યનો દીપ પ્રગટતો હોય ને એને આ લાલચની આગ શું બાળવાની હતી. અને જેના મનમાં શાંતિનો સાગર લહેરાતો હોય તેને આ ભયનું તોફાન શું ડગાવવાનું હતું. આપણે પેલા સુફી સંત અને સુલતાનની વાત પણ કરી. એટલે જ્યારે આ લાલચ અને ભયના શસ્ત્રો નિષ્ફળ ગયા ત્યાર પછી હતાશ થયેલા ઇન્દ્રએ પોતાના અંતિમ અમોઘ અને સૌથી સૂક્ષ્મ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. એમણે કામદેવ, રતિ, વસંત ઋતુ અને સ્વર્ગની અપ્સરાઓની મોહિની સેનાને પહેલા બોલાવી અને કહ્યું કે આ ઋષિઓની તપસ્યા ભંગ કરો. પણ જ્યારે જતા હતા ત્યારે કામદેવે જતા જતા એક સુંદર મજાની વાત કરી દીધી, એક શંકા વ્યક્ત કરી કે હે ઇન્દ્રદેવ, જો એ લોકો બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ વિશે વિચારતા હશે તો હું એમને કદાચ પલટી શકીશ. પણ જો એ મહામાયાના આશ્રિત હશે તો તેમના પર મારું કોઈ સામર્થ્ય ચાલશે નહીં. અને આખી વાત કરીને કામદેવ નીકળી પડ્યા છે ઇન્દ્રનું કાર્ય સિદ્ધ કરવા માટે. અને ત્યાંથી આજે આપણે આપણી કથાને આરંભ કરવી છે. એટલે પહેલા એવું વિચારી લો કે હિમાલયની શાંત, શીતળ અને ગંભીર ખીણમાં જ્યાં માત્ર બરફ અને વૈરાગ્યનું સામ્રાજ્ય છે ત્યાં નર ને નારાયણ બેઠા છે. ઋષિઓ તપસ્યા કરી રહ્યા છે. અને ત્યાં અચાનક જ અકાળે વસંત ઋતુનું આગમન થયું છે. અને વ્યાસજી આજના અધ્યાયમાં શૃંગાર રસને એટલી સુંદર રીતે વર્ણવે છે. એની એક મજા છે, એ પણ સાંભળવી રહી. વ્યાસજી કહે છે કે હે રાજન, તે મનોહર ગંધમાર્દન પર્વત પર ઋતુરાજ વસંત પ્રગટ થયો. ભ્રમરાઓના સમુદાયથી શોભાયમાન તથા નાના નાના પ્રકારના નવપલ્લવ પુષ્પોવાળા સઘળા તરુવરો ત્યાં થઈ ગયા. મનોહર આમ વૃક્ષો, બકુલ વૃક્ષો, તિલક તરુઓ, શોભાયમાન કિંચુક વૃક્ષો, શાલ, તાલ ને તમાલના તરુવરો અને મધુકાદી વૃક્ષો પુષ્પમાળાઓથી વિરાજમાન થતાં
અનુપમ શોભાને ધારણ કરી રહ્યા. તે વૃક્ષોના પ્રદેશોમાંથી કોયલના મધુર શબ્દો મનોહર શ્રવણ કરાવવા લાગ્યા. સઘળી લતાઓ પુષ્પિત થઈ વનસ્પતિઓને આલિંગન કરી રહી. પ્રાણીગણ કામાતુર થઈ પોતપોતાની પ્રમદાઓમાં પ્રેમપૂર્વક અને પરસ્પર ક્રીડાસક્ત થયો તથા અત્યંત ઉન્મત્ત બની ગયો. મંદ મંદ સુગંધી તથા સુખ સ્પર્શ દક્ષિણ વાયુ ઢોળાવા લાગ્યો. સઘળી ઇન્દ્રિયો બળવાન થતા મુનિગણોના વશમાંથી છટકવા લાગી. આ સમયમાં રતિ સહિત કામદેવ પંચબાણ કર્મા ધારણ કરી અને બદ્રિકાશ્રમમાં સત્વર જઈ વાસ કરી રહ્યો. સંગીતમાં કુશળ રંભા અને તિલોત્તમા આદિ મુખ્ય સઘળી અપ્સરાઓ તે મનોહર આશ્રમમાં આવી સ્વરતાલ ને લયના સહિત ગાન કરવા લાગી. મીઠા મીઠા સંગીતો, કોયલોની મધુર વાણીઓ અને ભ્રમરાઓના મધુર કલરવો શ્રવણ કરીને તે ઉભય મુનિઓ જાગૃત થઈ ગયા. અકાળે ઋતુરાજ વસંતનો ઉદય તથા વનવૃક્ષોમાં પુષ્પોનો ઉદય દેખી નરનારાયણ મુનિઓ વિચારમાં પડી ગયા. એમને થયું કે નિયમના વિના આ સમયે કેમ વસંત ઋતુનો ઉદય થયો? વળી આ સમયે સઘળી સૃષ્ટિ ચંચળ અને કામાતુર કેમ દેખાઈ રહી છે? કાળ ધર્મનું વિપરીત થવું તે અતિ દુર્ઘટ છે, છતાં આ પ્રકારે શાથી થયું છે? આમ વિચારતા વિસ્મયથી ઉત્ફુલ્લ નેત્રવાળા નારાયણ નરમુનિને કહેવા લાગ્યા. નારાયણ કહે છે કે ભ્રાતા, જુઓ, આ વૃક્ષ પુષ્પિત થઈ શોભાયમાન થઈ રહ્યા છે. કોકિલોની કલધ્વનિઓ સ્વરગોચર થાય છે અને તમામ ભ્રમરાઓ મધુર ગુંજારવ કરી આમ તેમ વિહાર કરી રહ્યા છે. આ જુઓ, વસંતરાજ કેસરી પલાશ કુસુમરૂપ પોતાના ખર નખોથી શિશિરરૂપ ભયંકર માત ગને વિદારતો ઉપસ્થિત થાય છે. હે બ્રહ્મન, જુઓ, શા વાસ્તે આ મનોહર સુષ્માસપન્ન વસંત લક્ષ્મી બદ્રિકાશ્રમમાં ઉદય પામી છે? હે દેવમુનિ, અભિનવ પલ્લવવાળા રાતા આસુ પાલવ રૂપી હાથવાળી, સુપુષ્પિત ખાખરા રૂપી ચરણોવાળી, પીળા પલ્લવવાળા નીલા આસુ પાલવના કેશવાળી, વિકાસ પામેલા કમળરૂપ મુખડાવાળી, શ્યામ ઇન્દિવર રૂપ નયનોવાળી, બીલા રૂપ સ્તનોવાળી, પ્રફુલ્લિત મોગરાના પુષ્પરૂપી દાંતવાળી, મંજરી રૂપ કર્ણવાળી, પપોરિયાના પુષ્પરૂપ ઔષ્ટવાળી, સિંધુવારના પુષ્પનખોવાળી, કોયલના કુહુકુહુરૂપી સ્વરવાળી, કદંબરૂપી પરિધાનોવાળી, કદંબતી આચ્છાદિત પુત્રજીવ વૃક્ષો રૂપ લોમાવલીવાળી, મયુરના સમૂહ રૂપ અલંકારોવાળી, સારસોના સ્વરોરૂપી ઝાંઝરોવાળી, માધવી લતારૂપી કઠી મેખલાવાળી અને મદોન્મત્ત હંસોરૂપી ગતિવાળી આ મનોહર સુંદર વસંત લક્ષ્મી બદ્રિકાશ્રમમાં પ્રાપ્ત થઈ છે. નારાયણ નરને કહે છે કે આ સમયે આ વિષયમાં મને આશ્ચર્ય થાય છે. તમે વિચાર કરી જુઓ કે આ વસંત લક્ષ્મી
અવશ્ય તપશ્ચર્યામાં વિઘ્ન કરનારી છે. જુઓ, સાંભળો, આ દેવતાઓની અપ્સરાઓ કેવા પ્રકારનું મનમોહન ધ્યાનનાશક ગાન કરી રહી છે. એમ સમજાય છે કે આપણી તપસ્યાનો ભંગ કરવા સારું દેવરાજ ઇન્દ્રએ આ બધા ઉપાય કરેલા છે. આ સમયમાં જ ઋતુરાજ કેવી રીતે પ્રીતિને ઉત્પન્ન કરાવી શકે? એથી સ્પષ્ટ વિદિત થાય છે કે અસુરારી ઇન્દ્રે આપણી તપસ્યાથી ભય પામી તપસ્યાના ભંગના ઉપાયભૂત આ સઘળા વિઘ્નો નિયોજિત કરેલા છે. ઋષિઓ એક પળમાં પામી ગયા. જગદંબાની કૃપા છે. તરત ખબર પડી ગઈ છે કે આ શું થઈ રહ્યું છે. નારાયણ કહે છે કે જુઓ, આ કેવો શીતળ સુગંધી મનોહર પવનનો પ્રવાહ ચાલે છે. આમાં તો ઇન્દ્રના કાર્ય સિવાય બીજું કોઈનું પણ કારણ દેખવામાં આવતું નથી. નારાયણ વિભુ એવા વિપ્રના આગળ નર નામના મુનિ આમ કહેતા હતા, તેવામાં તો કામદેવ વગેરે મંડળી તે મુનિઓની દ્રષ્ટિમાં આવી પડી. નર નારાયણ ભગવાન એ બે કામદેવ વગેરેની મંડળીને દેખીને મહા આશ્ચર્ય પામ્યા. અને ત્યાર પછી નર અને નારાયણ મુનિવરોએ કામદેવ, મેનકા, રંભા, તિલોત્તમા, પુષ્પગંધા, શુકેશી, મહાશ્વેતા, મનોહરા, પમદ્વરા, સંગીત ગાતા ધ્રુતાચી, ચારુહાસિની ચંદ્રપ્રભા, કોકિલકંઠવાળી સોમા, અંબુજાક્ષી, કાંચનમાલિની, વિદ્યુન્માળા એ તમામ તથા બીજી એકથી અનેક સુંદર કાયાવાળી અપ્સરાઓને સન્મુખ ઉભેલી દેખી. 8,500 અપ્સરાગણને કામદેવની બીજી વિશાળ સેનાને દેખીને બંને મુનિઓ વિસ્મય પામ્યા. પછી દિવ્ય માળાઓથી શોભાયમાન દિવ્ય અલંકારોવાળી દેવતાઓની અપ્સરાઓ બંને મુનિઓને પ્રણામ કરી સન્મુખ ઊભી રહી. પછી તે સઘળી અપ્સરાઓએ પૃથ્વી તળના દુર્લભ અને કામદેવની વૃદ્ધિ કરનારું સ્વર્ગીય સંગીત ગાવું શરૂ કર્યું. ભગવાન વિષ્ણુ રૂપ નર અને નારાયણ બંને મુનિઓ તે સંગીતનું શ્રવણ કરી પ્રસન્નતાપૂર્વક તેઓના પ્રતિ આ વાણી બોલ્યા કે હે શોભન મધ્યમાં અપ્સરાઓ, તમે સૌ સ્વર્ગથી અતિથિ ધર્મમાં અહીં આવીશું. વાસ્તે તમે આ સ્થાનમાં સુખપૂર્વક રહો. અમે ભલા પ્રકારથી તમારો અતિથિ સત્કાર કરશું. વ્યાસજી જન્મેજયને કહે છે કે હે રાજન, દેવરાજ ઇન્દ્રએ તપસ્યામાં વિઘ્ન કરવાની ઈચ્છાથી જ અવશ્યમેવ આ અપ્સરાઓને મોકલી છે એમ ચિંતા કરી નર નારાયણ ઉભય મુનિઓએ અભિમાનમાં પૂર્ણ થઈને વિચાર કર્યો કે આ સમયે આ અપ્સરાથી પણ શ્રેષ્ઠ દિવ્ય રૂપ સંપન્ન નવી અપ્સરાઓને ઉત્પન્ન કરીને પોતાના તપોબળને દેખાડીએ. અને મનમાં જ આ પ્રકારે વિચાર કરી નારાયણે ઉરુ એટલે કે જાંઘને તાંડન કરીને તરત જ એક સર્વાંગ સુંદરી ઉત્પન્ન કરી અને તે શુભાંગના મુનિવરના ઉરુસ્થળમાંથી પ્રગટી હોવાથી ઉર્વશી નામે વિખ્યાત થઈ. અને પછી એ સઘળી અપ્સરાઓ
ઉર્વશીને દેખીને અત્યંત આશ્ચર્યમાં પડી ગઈ. એ બધા કરતાં વધારે સુંદર હતી. એટલે ત્યાર પછી તે નારાયણે ઇન્દ્રએ મોકલી અપ્સરાઓને સેવા કરવા સારું બીજી તેટલી જ સ્ત્રીઓ ઉત્પન્ન કરી. તે ઉત્પન્ન થયેલી સમસ્ત અપ્સરાઓએ નાના પ્રકારના દ્રવ્યો હાથમાં લઈ ગીત ગાતી અને હાસ્ય કરતી કરતી 2 હાથ જોડતી મુનિના આગળ આવીને ઊભી રહી ને મુનિના ચરણોમાં પડી ને ઇન્દ્રની મોકલેલી દેવાંગનાઓ બીજાઓને મોહિત કરનારી હોવા છતાં પણ પોતાના મનને ભ્રમ કરનારી તપસ્યાના ફળથી સ્વરૂપિણી સ્વર્ગાંગ સુંદરી ઉર્વશીને દેખીને મોહિત થઈ ગઈ અને તેઓના સઘળા અંગો રોમાંચથી ફૂલી ગયા. આ બાજુ કામદેવની આખી મોહિની સેના છે અને આ બાજુ ઉર્વશી ઊભી છે અને ઉર્વશી એટલી સુંદર છે કે આખી સેના જ મોહિત થઈ ગઈ. મોહિની સેના જ ખુદ મોહિત થઈ ગઈ છે. અને આ જોયું એટલે એમને ભાન આવ્યું છે. એટલે તરત જ એમણે ઋષિઓને કહ્યું, બંને ઋષિઓના પ્રતિ આ અપ્સરાઓ વધવા લાગી કે હે દેવયુગલ, અમે બાળાઓ છીએ, અમને કશું પણ જ્ઞાન નથી. આપની તપસ્યાનું મહાત્મ્ય અને આપનું ધૈર્ય દેખીને અમે કેવા પ્રકારે આપની સ્તુતિ ગાવાને સમર્થ થઈ શકીએ. અહો, અમારા કટાક્ષરૂપ વિષદગ્ધ બાણથી જે દગ્ધ નથી હોતો એવો કોઈ પણ પુરુષ પૃથ્વી તળમાં દેખાતો નથી. પરંતુ એનાથી ફક્ત આપના જ મનમાં કશો પણ વિકાર દર્શન દેતો નથી. આટલા વાસ્તે આપનું મહાત્મ્ય અતિ આશ્ચર્યજનક છે. અમને ખબર છે કે આપ 2 વિષ્ણુના અંશરૂપ દેવ અને મનનશીલ અને સમદા માલીના વિધિરૂપ છો. આપની સેવાના વાસ્તે અમે આ સ્થાનમાં આવી નથી, પણ આપની તપસ્યામાં વિઘ્ન સંપાદન રૂપ દેવરાજ ઇન્દ્રનું કાર્ય સાધવા સારું જ અમે સૌ આશ્રમમાં આવેલી છીએ. અમે આ પ્રકારે દુર્જન હોવા છતાં પણ અમારા કોઈ સચિત ભાગ્યના ફળથી આપનું દર્શન અમને થયું છે. આથી અમે અવગત નથી અને અમારા સમાન અપરાધી વ્યક્તિઓ પ્રતિ શાપાદી પ્રતિદાનમાં સમર્થ છો છતાં પણ પોતાના જન જાણીને આપે શાપાદી પ્રદાન નહીં કરીને મનના તાપ દૂર કર્યા છે. આથી આપનો ક્ષમા ગુણ અત્યંત પ્રસન્નનીય થયો છે. મહાનુભાવ પીડિત જનો તુચ્છ ફળ આપનારા શાપાદીથી પોતાની તપસ્યાનો વ્યય કરે છે. બહુ જ સુંદર વાત કરી છે અપ્સરાઓએ. એક સિમ્પલ વાત છે આપણા સંસ્કૃત શ્લોકોમાં, ક્ષમા વિરસ્ય ભૂષણમ. ક્ષમા આપવીને બહુ અઘરી વાત છે. 10,000 વર્ષથી નરને નારાયણ મુનિ તપસ્યા કરી રહ્યા છે અને ત્યાં કામદેવે વસંત ઋતુ અને અપ્સરાઓએ આવીને એ તપસ્યામાં ભંગ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ સમયે નારાયણ મુનિની તપસ્યા એવી છે કે ઇન્દ્રનું સિંહાસન ડોલી રહ્યું છે, તો આ લોકોને શ્રાપ આપવામાં કેટલી વાર. પણ એની જગ્યાએ બંને ઋષિઓએ કહ્યું કે ભાઈ તમે અહીંયા રહો, અતિથિ રૂપે આવ્યા છો, આનંદથી રહો. અને એટલા માટે એમની સેવા માટે એમણે જાત જાતની વ્યક્તિઓ ઉત્પન્ન કરી દીધી છે. આટલો બધો એમના તપનો પ્રભાવ છે, પણ ક્ષમા આપી રહ્યા છે, કોઈ શ્રાપ આપવો. અદ્ભુત વાત છે.
મેચ્યોરિટીની વાત છે. અને એટલે વ્યાસ મુનિ જન્મેજયને કહે છે કે હે જન્મેજય, કામને લોભ પર વિજય કરનારા તે ધર્મપુત્રો નર તથા નારાયણ સુરાંગનાઓના વિનય ભરેલા વચનો સાંભળીને પ્રેમયુક્ત તથા પ્રસન્ન વદન થયા અને પોતાના તપની પ્રજાથી પ્રદીપ્ત શરીરવાળા તે બે મુનિઓ અપ્સરાઓ પ્રતિ બોલ્યા કે હે રમણીઓ, અમે તમારા ઉપર સંતુષ્ટ થયા છીએ. તમે ઈચ્છિત વરદાન માગો, અમે આ પ્રસંગે વર આપીશું. પછી તમે આ શોભાયમાન નેત્રોવાળી ઉર્વશીને સાથે લઈ સ્વર્ગમાં ચાલી જાઓ. દેવરાજના ઉપહાર સ્વરૂપ આ મનોરમા બાળિકા ઉર્વશી તમારી સાથે ભલે આવે. અમે ઇન્દ્રદેવને પ્રીતિને લીધે હૃદયમાંથી પ્રગટ કરી આ ઉર્વશીનું પ્રદાન કર્યું છે. આ સમયે સઘળા દેવોનું કલ્યાણ થાવ. તમે પોતપોતાના સ્થાનકમાં હવે જાઓ. હવે પછી કોઈએ કોઈની તપસ્યામાં તમારે વિઘ્ન ન કરવું. અપ્સરા મંડળી બોલી કે હે નારાયણ, હે નર, હે સુરશ્રેષ્ઠ, પરમ ભક્તિના વચથી આપના ચરણ કમળોને સંપાદન કરીને અમે અત્યંત આનંદ પામ્યા છીએ. આ વેળા હવે અમે ક્યાં જઈએ? હે નાથ, હે મધુસૂદન, હે કમલ લોચન, આપ અમારા પર સંતુષ્ટ થઈ અમને ઈચ્છિત વર વરવા કહો છો, તો અમે અમારો મનોરથ આપને જણાવીએ છીએ તે સાંભળો. હે દેવેશ, આપ જગતના પતિ છો, એટલે વાસ્તે આપ અમારા પણ પતિ બનો. હે પરંતપ, અમે બધી પ્રસન્ન મનથી આપની સેવામાં સદા પરાયણ રહેશું. આપે જે સઘળો નારીગણ ઉત્પન્ન કર્યો છે તે શોભાયમાન નેત્રવાળી રમણીઓ પણ આ સ્થાનમાં વિદ્યમાન છે. આ સમયે ઉર્વશી ઇત્યાદિ નારીગણ સઘળો આપની આજ્ઞાથી સ્વર્ગમાં આવે અને અમે 16,500 રમણીઓ આ સ્થાનમાં આપની સેવા કરતી રહીએ. હે માધવ, આપ દેવતા ગણોના પ્રભુ છો, વાસ્તે અમને વાંછિત વરદાન આપી સત્યભાષી આપ બનો. તત્વદર્શી ધર્મવેત્તા મુનિઓએ આ વાત સાંભળી. અપ્સરાઓ કહે છે કે હવે અમને સ્વર્ગ સુખ મજા નથી આવતી આ તમારી પાસે રહ્યા પછી, તમારી આટલી ઉદારતા જોઈને. અને એટલે ધર્મવેત્તા મુનિઓ કહે છે કે હે કામાતુર સ્ત્રીઓની જે આશાનો ભંગ કરવાની હિંસાજનિત પાપમાં પટકાવવું પડે છે. વિચારી રહ્યા છે. અમે ભાગ્યોગથી સ્વર્ગમાંથી આ સ્થાનમાં આવીને પ્રેમમાં ડૂબી ગઈ છે એવું કહી રહી છે આ સ્ત્રીઓ. સ્ત્રીઓ કહે છે કે હે દેવેશ, આપ જગતના સ્વામી છો, જેથી સઘળા કાર્યોમાં આપ સમર્થ છો, અને એટલે અમારો પરિત્યાગ ન કરો. એના જવાબમાં નારાયણ જવાબ આપે છે કે હે તન્વંગી અપ્સરાઓ, મેં આ સ્થાનમાં પૂરા 1,000 વર્ષ પર્યંત તપસ્યા કરી છે ને જીતેન્દ્રિય રહ્યો છું. આ વેળા વિષય સંગમાં લિપ્ત થઈને કેવી રીતે તમારી તપસ્યાનો એ હું ભંગ કરી શકું? પરમાનંદ ને ધર્મના વિનાશક વિષય સંભોગના સુખમાં મારી વાસના પ્રગટતી જ નથી. કારણ કે કોણ બુદ્ધિમાન મનુષ્ય પશુના સમાન વિષયના સંભોગરૂપ ધર્મમાં વૃત્તિ પ્રવૃત્તિ કરવા ઈચ્છે છે?
નારાયણ મુનિએ સ્પષ્ટ રીતે કહી દીધું અપ્સરાઓ કે તમારે રહેવું હોય તો રહો, પણ અહીંયા વાસનાને કોઈ સ્થાન જ નથી. એમાંય ખાસ કરીને શારીરિક વાસનાઓ તો બધી જતી જ રહી છે. એ મને પશુમય લાગે છે. એટલે અપ્સરાઓ બોલી કે હે મુનિવર, શબ્દાદિ 5 વિષયોમાં જે સ્પર્શ વિષયનું સુખ છે તે આનંદ રસમૂલક છે, શ્રેષ્ઠ છે, ને તેના સમાન બીજું કોઈ સુખ નથી. વાસ્તે આપ અમારા વચનોના અનુસારે કાર્ય કરી ને આનંદ રસનો ભોગ કરો. આપ આ ગંધમાર્દન પર્વતના અત્યંત સુખ પ્રાપ્ત કરી વિહાર કરો, ને આપને જો સ્વર્ગની કામના થતી હોય તો માનો કે ગંધમાર્દનથી શ્રેષ્ઠ બીજું કોઈ સ્વર્ગ નથી. આપ આ પરમ મનોહર શોભાયમાન સ્થાનમાં સુરાંગનાઓના ગણો સહિત પરમ આનંદથી વિહાર કરી અને પરમ આનંદ રસનો અનુભવ કરો. અપ્સરાઓને હવે અહીંયાથી જવું જ નથી. સ્વર્ગ કરતાં વધારે સુંદર એમને આ જગ્યા લાગી છે. અને એમાંય નર નારાયણ મુનિની જે તપસ્યાને લીધે એમનું જે તેજ છે એનાથી એ સર્વે અંજાઈ ગઈ છે. એટલે હવે એમને ખબર પડતી નથી, હવે એમને ઇન્દ્ર પાસે જવું જ નથી, એવી વાત થઈ છે. અને આ તરફ આવતા અધ્યાયમાં આપણે અહંકાર પર કેવી રીતે વિજય મેળવવો એની વાત જે નારાયણ મુનિ કરે છે એ સાંભળવી છે. પણ આજના અધ્યાયમાં આપણે આધ્યાત્મિક જે શક્તિ છે ને એના સર્વોચ્ચ શિખરનું પ્રદર્શન જોયું છે. ઇન્દ્રએ જ્યારે દેવરાજ કામદેવને અને અપ્સરાઓને નરનારાયણની તપસ્યાનો ભંગ કરવા માટે મોકલ્યા, ત્યારે ઋષિઓએ ક્રોધ કે વિકારનો માર્ગ નથી અપનાવ્યો. તેઓએ પ્રલોભનનો જવાબ જે છે ને એ પ્રતિસર્જનથી આપ્યો છે. તેમણે પોતાની તપસ્યાની શક્તિથી તે સ્વર્ગની અપ્સરાઓ કરતાં પણ અતુલનીય સુંદર એવી ઉર્વશીનું સર્જન કર્યું છે. અને આ કૃત્ય દ્વારા તેઓ સાબિત કરે છે કે સાચી શક્તિ વિનાશમાં નહીં પણ સર્જનમાં છે. અને આ જોઈને અપ્સરાઓનો જે પેલો અહંકાર હતો કે અમે આ મોહિની છીએ બધું ઓગળી જાય છે અને શરણાગતિ સ્વીકારી લે છે. અને ભગવાન નરનારાયણ કેવળ તેમને ક્ષમા જ નથી કરતા, પરંતુ ભેટ સ્વરૂપે ઉર્વશીને આપે છે કે આ ઇન્દ્રને આપજો અમારા તરફની ભેટ. ક્ષમા વીરસ્ય ભૂષણ. અને આ અધ્યાયનો ગહન સંદેશ એ જ છે કે જીવનની જે પરીક્ષાઓ છે એનો શ્રેષ્ઠ જવાબ ગુસ્સો કે પ્રતિક્રિયા નથી, પરંતુ ઉચ્ચતર ચેતના, સર્જનાત્મકતા અને કરુણા છે. સાચો વિજય શત્રુને હરાવવામાં નથી, પણ તેના હૃદયને જીતી લેવામાં છે. આ તો આપણે પૌરાણિક કાળની વાત કરી રહ્યા છીએ, પણ આપણા આધુનિક ઇતિહાસના પાનાઓ પર નજર કરીએ ને તો આવી જ ઘટનાઓ અને આવા જ સિદ્ધાંતોને જીવવાવાળા વિરલાઓ છે. કેદી નંબર 46,664 સાઉથ આફ્રિકામાં. નંબર છે 46,664. અને દક્ષિણ આફ્રિકામાં દાયકાઓ સુધી રંગભેદ એટલે કે અપાર્થેડની ક્રૂર શાસન વ્યવસ્થા હતી. આપણે ગાંધીજીની વાત કરી છે કે એમને ટ્રેનના ડબ્બામાંથી ધકેલી દીધા અને ત્યાંથી એમના હૃદયમાં અને મનમાં
એ ક્રૂરતા, એ રંગભેદની જે ક્રૂરતા હતી એની સામે ફાઇટ કરવાના, એની સામે લડવાના જે બીજ રોપાણા ને એ ત્યાંથી રોપાણા છે. પણ આપણે બીજા કેદીની વાત કરીએ. કાળા લોકો સાઉથ આફ્રિકામાં તેમના જ દેશમાં ગુલામથી પણ બદતર જીવન જીવતા. અને આ કેદી નંબર 46,664 બીજા કોઈ નહીં પણ નેલ્સન મંડેલા. નેલ્સન મંડેલાએ ક્રાંતિ ઉપાડી હતી. એટલે આ શાસન જે હતું એણે સજા તરીકે તેમને 27 વર્ષ સુધી જેલની કાળ કોટડીમાં પૂરી દીધા. અત્યંત કઠોર પરિસ્થિતિમાં એમણે 27 વર્ષ જેલમાં વિતાવ્યા છે. કોઈ એક વ્યક્તિ હોય અને 27 વર્ષની કોઈ વ્યક્તિ, વિચારી લો કે જેણે જેલની બહાર કશું જોયું જ નથી, પણ જેલમાં તેમણે માત્ર પથ્થર નથી તોડ્યા, તેમણે પોતાના ક્રોધ અને દ્રણાને પણ તોડી નાખ્યા છે અને એક કરુણામાં રૂપાંતરિત કરી દીધા. જ્યારે 1990 સાલમાં તેઓ જેલમાંથી મુક્ત થયા ત્યારે આખો દેશ, સાઉથ આફ્રિકા દેશ જાણે બારૂદના ઢગલા પર બેઠો હતો. કારણ કે નેલ્સન મંડેલા બહાર આવી રહ્યા છે એવું આખા જગતમાં વાત થઈ રહી. આ તરફ ગોરા લોકો ડરેલા હતા કે હવે કાળા લોકો બદલો લેશે, અને કાળા લોકો બદલો લેવા માટે આતુર જ હતા. એ બસ વિચારતા હતા કે હવે આ નેલ્સન મંડેલા આપણને કહી દે અને ચાલુ જ કરી દઈએ. અને સૌને લાગતું હતું કે ભયંકર ગૃહ યુદ્ધ થશે અને લાખો લોકો મરશે. પણ મંડેલાએ જે કર્યું તે દુનિયાએ ક્યારેય વિચાર્યું નહોતું. તેમણે શત્રુને હરાવવાનો નહીં, પણ શત્રુના હૃદયને જીતવાનો માર્ગ પસંદ કર્યો. અને જ્યારે નેલ્સન મંડેલા રાષ્ટ્રપતિ બન્યા ને ત્યારે પોતાના શપથ ગ્રહણ સમારોહમાં એમણે વીઆઈપી મહેમાનોની જે હરોળ હતી ને એમાં આમંત્રણ આપ્યું પેલા ગોરા જેલરને, જેણે વર્ષો સુધી તેમના પર નજર રાખી હતી શત્રુ તરીકે. અને આ જોઈને તેમના દરેક શત્રુના હૃદય પીગળી ગયા. તેમણે ગોરા શત્રુઓને સમજવા માટે તેમની જે ભાષા હતી આફ્રિકાન્સ એ શીખી. અને રગ્બી જે સાઉથ આફ્રિકાના ગોરા લોકોની પ્રિય રમત હતી અને કાળા લોકો એને નફરત કરતા હતા, એને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનાવી દીધું. અને જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ વર્લ્ડ કપ જીતીને ત્યારે મંડેલાએ એ ટીમના ગોરા કપ્તાનની જર્સી પહેરીને ટ્રોફી સ્વીકારી હતી. ક્ષમાનો માર્ગ છે અને હૃદય જીતવાનો માર્ગ છે. અને તેમણે સત્ય અને સમાધાન આયોગ એટલે કે ટ્રુથ એન્ડ રિકન્સિલિએશન કમિશનની રચના કરી. અને એનો હેતુ ગુનેગારોને સજા આપવાનો નહોતો, પણ જેમના પર અત્યાચાર થયા હતા તેમની વાત સાંભળવાનો અને અત્યાચાર કરનારાઓને જાહેરમાં સત્ય સ્વીકારીને માફી આપવાની તક આપવાનો હતો. અને આ બધું કરીને મંડેલાએ મેળવ્યું શું? કે એક ગોળી પણ ચલાવ્યા વિના, એક વ્યક્તિનો પણ જીવ લીધા વિના એક ભયાનક ગૃહ યુદ્ધને ટાળી દીધું. તેમણે પોતાના શત્રુઓના મનમાંથી ભય અને નફરતને દૂર કરી દીધા. અને જે લોકો એને આતંકવાદી માનતા હતા એને જ રાષ્ટ્રપિતા માનવા લાગ્યા. અદ્ભુત વાત છે. ક્ષમા વીરસ્ય ભૂષણ. આપણી અંદર એ અહંકારને દૂર કરી અને બીજાને ક્ષમા આપવાની શક્તિ કેટલી છે એની પર આજે જરૂરથી ચિંતન કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.